ભારતના ઇતિહાસમાં એક એવું નામ જે તલવારથી પણ જીત્યું અને પછી દિલથી પણ જીત્યું, તે હતા સમ્રાટ અશોક, મહાન મૌર્ય વંશના પરાક્રમી શાસક. ઈસવીસન પૂર્વે 304માં પાટલીપુત્રમાં જન્મેલા મહાન સમ્રાટ અશોકા. મારો પુત્ર મહાન બનશે. અશોક બાળપણથી જ પરાક્રમી અને બુદ્ધિશાળી હતા. તેઓ યુદ્ધ કલામાં નિષ્ણાત હતા. રાજકારણ અને શાસન કલા શીખ્યા. તેમને તક્ષશિલામાં બળવો શાંત કરવા મોકલવામાં આવ્યા, જ્યાં તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી. બિંદુસારના અવસાન પછી રાજગાદી માટે ભયંકર સંઘર્ષ થયો. અંતે અશોક 17 ઈસવીસન પૂર્વે મૌર્ય સામ્રાશોક બન્યા. લોકો તેમને ચંડાશોક કહેતા. મહાન મૌર્ય સામ્રાજ્યના લોકો, આપણી શક્તિ અજોડ છે. આપણે આ ભૂમિના દરેક ખૂણે સમૃદ્ધિ અને શાંતિ લાવીશું. ટેકરી, મારા માટે આ વિજય શું કામના? મેં કેટલાય નિર્દોષ લોકો મારી નાખ્યા છે ગિધે. આ યુદ્ધથી મારાથી કેટલીય સ્ત્રીઓના ભાઈ, પુત્ર, પતિ અને પિતાને મારી નાખ્યા છે. હું આજથી નક્કી કરું છું કે આજ પછી હું કોઈ યુદ્ધ કરીશ નહીં. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેમણે અહિંસા, કરુણા અને સત્યનો માર્ગ અપનાવ્યો. તેમના શિલાલેખો અને ધર્મલેખો આજ પણ ભારતભરમાં જોવા મળે છે. અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર શ્રીલંકા, મ્યાનમાર અને અન્ય દેશોમાં કર્યો. તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ શ્રીલંકામાં ધર્મ પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે સાબિત કર્યું, સાચો વિજેતા તે નથી જે યુદ્ધ જીતી જાય. આજ ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર તેમના ધર્મ અને ન્યાયનું પ્રતીક છે.